નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1, માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષ શ્રી, આજે ગૌ મહોત્સવ આવે છે એ શું ગુજરાતમાંથી જ આવે છે કે બીજા રાજ્યોમાંથી આવે છે? અને જે આરોપીઓની ધરપકડ નથી થઈ એ કેટલા સમયમાં ધરપકડ કરવામાં આવશે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં ખાસ તો મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 8 ગુનાઓ દાખલ કરી કુલ 28 આરોપી વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960, ગુજરાતની પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954, ભારતીય ન્યાય સંહિતા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017 હેઠળ કાનૂની કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, મહીસાગર જિલ્લામાં એક આરોપી જુનેદ સુલેમાન જે નાસ્તો ફરતો હોય તેને ધરપકડ વોરંટ મેળવી અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. મહીસાગર જિલ્લામાં 13 વાહનો જપ્ત કરી આંશિક કાર્યવાહી હાથ ધરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આ રાજ્ય સરકાર તમામ જિલ્લાના અધિનિયમ હેઠળ દાખલ થનારા કેસોમાં સ્પેશિયલ પીપીની નિમણૂક થાય તેવી વ્યવસ્થા કરી છે. એવી જ રીતે મહીસાગર જિલ્લામાં દાખલ થયેલા કેસોમાં તમામમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરી આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને પણ ગૌવંશ હેરફેરની બાતમી મળે ત્યારે નિર્જન જંગલમાં, પહાડી વિસ્તારમાં કે હવાઈ ઉપર કડકડતી ઠંડીમાં, અંધારી રાત કે ધોમધકતા તાપમાં, ઉનાળાની બપોર કે વરસતા વરસાદમાં કલાકો રાહ જોઈને પોતાના જાનના જોખમે આરોપીઓને પકડે છે અને જ્યારે પોતે ઘેરે જાય ત્યારે એક રાષ્ટ્ર સેવા કર્યાનો આનંદ અનુભવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર ગૌવંશને બચાવવા માટે કાયદામાં કડક જોગવાઈ કરી છે. મારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપવા પડે કે કસાઈઓ વિરુદ્ધમાં કડકમાં કડક સજા થાય તે માટે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે છે અને આરોપીઓ વિરુદ્ધમાં સજ્જડ પુરાવા રજૂ કરી અને સજાના અંજામ સુધી પહોંચાડવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ફક્ત 5.5 કે 6 કરોડ જનતા નહીં પણ સમગ્ર દેશની આસ્થા સાથે જોડાયેલી તેવી લોક લાગણીને ઠેસ પહોંચે એવું કૃત્ય આ સરકાર ક્યારેય ચલાવી લેવામાં માંગતી નથી. ગુજરાત સરકાર તેમજ પોલીસ વિભાગના ગૌવંશ અને ગૌમાંસના કેસો બાબતે સજાગ રહે સક્રિયપણે કામગીરી કરી રહી છે. એનું દ્રષ્ટાંત પણ આપણે આપીએ છીએ. અમરેલી અને મહીસાગરમાં એક પણ કતલખાનાની પરવાનગી આપવામાં આવેલ નથી. માન્ય ગુલાબસિંહભાઈ, તમે કંઈ ઊભા થતા હતા, શું બાકી છે? મેં તો સાહેબ આવી ગયો ને જવાબ? સારું. માન્ય હીરાભાઈ સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, અમરેલીને જિલ્લાનો પણ આ પ્રશ્ન છે ત્યારે અમરેલી જિલ્લામાં જવાબમાં 3 આરોપીઓ હેરફેર કરતા ઝડપાયા છે. મારે મંત્રીશ્રી પાસે એ જાણવું છે કે આ લોકોને કઈ રીતે પકડ્યા અને શું સજા કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લામાં અલગ અલગ 12 ગુનામાં 21 આરોપીઓને જેલની સજા અને રોકડ રકમની દંડની શિક્ષા કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, 3 આરોપીઓને આજીવન કેદ, 11 આરોપીઓને 10 વર્ષની કેદ અને 3 આરોપીઓને 7 વર્ષની કેદની સજા પણ કરવામાં આવી છે. આરોપીઓની પાસેથી 42 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, આ ગુજરાત રાજ્યની ધરતી પર કોઈ પણ આરોપી હોય કોઈને પણ ખાટકી કસાઈને કાનૂની સજા કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરી અને તેમના વિરુદ્ધ પાસા તડીપાર હેઠળની પણ કાર્યવાહી કરવામાં આવે છે. માન્ય શ્રી મહેશભાઈ કસવાલા, આપો આપને.
માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે છેલ્લા 2 વર્ષમાં અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ કે ગૌવંશના આરોપીઓ પૈકી કેટલા આરોપીઓના કયા વાહનો જપ્ત કરવામાં આવ્યા, કેટલા વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા અને કેટલા લોકોની મિલકતો જપ્ત કરવામાં આવી છે, વિગત જણાવશો. માન્ય અધ્યક્ષશ્રી, અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં 629 ગુનાઓ દાખલ કરી 1810 આરોપીઓની ધરપકડ કરી છે. 54,000 કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આશરે 1800 ગૌવંશને કત્તલખાને જતા રોકી 433 વાહનો જપ્ત કર્યા છે. તે પૈકી 339 વાહનોની હરાજી કરવામાં આવી છે. 184 ઇસમો વિરુદ્ધ પાસા, 50 ઇસમો વિરુદ્ધ તડીપાર અને 6 કરોડની રૂપિયાની 39 મિલકતો ઉપર દાદાનું બુલડોઝર પણ ફેરવવામાં આવ્યું છે. આ વિધાનસભાનું સન્માન્ય ગૃહે મને યાદ છે આદરણીય મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા અને આ જ વિધાનસભાએ ગુજરાત ગૌવંશ પ્રતિબંધ માટેનો સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધ માટેનો કાયદો આ જ વિધાનસભા ગૃહે ગુજરાતની અંદર આપણે પાસ કરેલો છે. એટલે આપણા બધાને આ ગ્રહની લાગણી કાયમી એ રહેલી છે કે ગુજરાતની અંદર ગૌ માતાની રક્ષા થાય માટે, અને એના માટે હજુ વધારે આપણે સજાગ પણ બધાએ રહેવું જોઈએ. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન છે કે ગુજરાત આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે વયમર્યાદા શું છે અને સ્પર્ધામાં કોઈ વીમો લેવામાં આવે છે કે નહીં, સ્પર્ધકોનો? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં 14 થી 35 વર્ષની વયમર્યાદામાં આવતા યુવક યુવતીઓમાં સાહસિકતાના ગુણ ખીલે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. વીમાની વાત કરીએ તો નિયામકશ્રીની કચેરી મારફત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો વીમો ઉતારવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ભાગ લેનાર તમામ સ્પર્ધકોનો રાજ્ય સરકારની વીમા નિયામક કચેરીની યાદી મોકલી તેમની મારફતે વીમો ઉતારવામાં આવે છે. પ્રતિ વર્ષ વીમા નિયામકશ્રીને 7,80,000નું પ્રીમિયમ ભરવામાં આવે છે, જેમાં દર વર્ષ દરમિયાન નિયામકશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની આવા પ્રકારના સાહસ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા સ્પર્ધકોને આંશિક ઈજાના કિસ્સામાં 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. પૂર્ણ ઈજાના કિસ્સામાં 4 લાખની જોગવાઈ છે અને મૃત્યુના કિસ્સામાં 4 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. માન્ય શ્રી ભગાભાઈ બારડ. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત માનનીય મંત્રીશ્રી મેરે જાણવા માગું છું કે આ સ્પર્ધા છે એ યુવાનો માટે, ભાઈઓ અને બંને બહેનો માટે બહુ સારી છે અને ગિરનાર ચડીને ઉતરવાવું એટલે એક સાહસની પણ એક રમત કહેવાય છે. આ નેશનલ લેવલની જ્યારે આપણે આ સ્પર્ધા કરતા હોય ત્યારે વધારે બહારની રાજ્યના એની અંદર સ્પર્ધકો ભાગ લે એવું કોઈ આયોજન કરવા માગીએ છીએ કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના જવાબ પ્રમાણે, સવાલ પ્રમાણે એમણે જે આંતરરાજ્યોની જે વાત કરી છે, માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં જ્યારે 2030માં કોમનવેલ્થની પણ જ્યારે રમત રમવાની છે ત્યારે આવી રમતો માટે પણ સમગ્ર ભારતમાંથી આવે એના માટે પ્રયત્નો કરવામાં આવે છે. થોડા દિવસ પહેલાં અંબાજીમાં જે તીરંદાજીની અમે જે ટુર્નામેન્ટ હતી ત્યાં સાહેબ સમગ્ર ભારતમાંથી અને વ્યવસ્થાની જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાત રમતગમત વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલે જે વ્યવસ્થા હોય છે એ ગુજરાતના કોઈ પણ રમતોમાં સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા. હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્પર્ધાના આગળના દિવસથી જ ભોજનની સુવિધા, સ્પર્ધકોને ટી-શર્ટ તેમજ સ્પર્ધા સમય મર્યાદામાં પૂર્ણ કરનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ સ્પર્ધાની પ્રસ્થાન રેખા ખાતે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગની એક મેડિકલ ટીમ દ્વારા સારવારના સાધનો સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે, તેમજ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પગથિયા પર સ્પર્ધકને કોઈ ઈજા ન થાય તેના માટે પણ 2 ડોળીની પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. પગથિયા ઉપર સ્પર્ધકોને જરૂર પડે તો તેના માટે દર 200 પગથિયા દીઠ એક વ્યાયામ શિક્ષક અથવા ટ્રેક ઇન્સ્ટ્રક્ટરને ફરજ સોંપવામાં આવે છે.
પ્રશ્ન ક્રમાંક 3 માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન એ છે કે આ ડ્રગ્સના રેકેટમાં જે ઈસમોની ધરપકડ કરવામાં આવી એના સામે કોઈ મિલકત જપ્તી અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? બીજો પ્રશ્ન એ છે કે આ પકડાયેલ ડ્રગ્સનો કઈ કાર્ય પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી અને જે શિપ આ ડ્રગ્સ લઈ આવતી હોય આવી કોઈ શિપ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ? જે પ્રશ્ન તમે પૂછ્યો છે એમાં હું થોડુંક વિસ્તૃત કહેવા માગીશ માનનીય અધ્યક્ષશ્રી. છેલ્લા 2 વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુના નોંધાયેલા છે, જે પૈકી 306 આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરીને 244 કરોડ 59,16,412 રૂપિયાનો નશીલા પદાર્થ પકડવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યના 1600 કિલોમીટરનો વિશાળ દરિયા કિનારો મળેલ છે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક આવેલો છે. માનનીય અધ્યક્ષશ્રી, આ પરિસ્થિતિના કારણે પાડોશી દેશોના ડ્રગ્સ માફિયાઓ દ્વારા જે રીતે દરિયાકાંઠા મારફત ડ્રગ્સ ઘુસાડવાની નાપાક હરકતો પણ થતી હોય છે, પરંતુ કેન્દ્રીય અને ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ સાથે સતત સંકલન રહી આવા તમામ જથ્થાઓને સફળતાપૂર્વક જપ્ત કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, વિધાનસભામાં રજૂ થયેલા 2 જિલ્લાના આંકડા હું ખાલી આંકડા નથી, પણ આપણી ગુજરાત પોલીસના બહાદુર અને જાબાજ પોલીસ અધિકારીઓની દિલધડક ઓપરેશનની સફળતા છે. માનનીય અધ્યક્ષશ્રી, હું સન્માનીય ગૃહ વિશેષ ધ્યાન દોરવા માગું છું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2023નો રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 561 ગુનાઓ અને સાથે ક્રાઇમ રેટ 0.8 અને સમગ્ર દેશમાં આ તળિયાનું સ્થાન ધરાવે છે. માન્ય હેમંતભાઈ, શોર્ટમાં પ્રશ્ન હવે જે બાકી તમારો રહેતો તમને આપ્યો છે મોકો, બાકી રહેતો એટલું તમે સીધો પ્રશ્ન પૂછો. સાહેબ, મારો પ્રશ્ન એ હતો કે કેટલા ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી અને જે જહાજમાં ડ્રગ્સ આવ્યું એવા કોઈ શિપ ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં? બીજું, જે ઈસમો આ ડ્રગ્સની હેરાફેરીમાં પકડાણા એની મિલકત જપ્તીની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં? આ 2 પ્રશ્નના જવાબ મંત્રીશ્રી આપે. ડ્રગ્સ વાળા પકડાય છે તેમની મિલકતને જપ્ત કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ? આટલો માન્ય સભ્યશ્રીનો પ્રશ્ન. માન્ય હર્ષભાઈ, તમારા પ્રશ્ન ખૂબ મહત્વના છે કે જે જહાજ પકડ્યું હોય કે કોઈ વ્હીકલ પકડ્યું હોય કે લોકોના ઘર કે સીઝ કર્યા કે નહીં. આ કચ્છના જે આંકડા આપ્યા ને એમાંનું એક આંકડો હું તમને આપવા માંગુ છું કે જે ડ્રગ્સ જે ઘરમાંથી બરામદ થયેલું હતું એ ઘર પર દાદાનું બુલડોઝર ચાલ્યું, પોલીસ સ્ટેશન બન્યું અને 2-3 દિવસમાં હું એનું લોકાર્પણ કરવા જવાનો છું. તમે બી મારી જોડે જોડાજો, બરાબર છે? બીજી વસ્તુ કે માનનીય અધ્યક્ષશ્રી, માત્ર ગુજરાતમાં જ પ્રોપર્ટી હોય ને NH સીઝ કરી કે NH બુલડોઝર ફેરવ્યું એટલું નહીં. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે. આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે. ગુજરાત પોલીસ અને ઓડિશા STF સાથે મળીને આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મોટા મકાનો, ફાર્મ હાઉસ આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી. અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે. એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે. માન્ય અનિરુદ્ધભાઈ દવે. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આવનારા દિવસોમાં આ સામાજિક દૂષણને કઈ રીતે અટકાવવા માટે નવા આયામોના સંદર્ભમાં, ટેકનોલોજીના સંદર્ભથી કઈ રીતે આપણે લાવવા માગીએ છીએ, પકડવા માગીએ છીએ, એ સંદર્ભમાં પૂછવા માગું છું. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં નાર્કોટિક્સ કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. જિલ્લા કક્ષાએ SOG બ્રાન્ચ કામગીરી કરે છે, રાજ્ય લેવલે ATS કામગીરી કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, ચાલુ વર્ષ 2025 અને 26માં રાજ્ય સરકાર દ્વારા CID ક્રાઇમ ખાતે કાર્યરત NDPCS સેલ હેઠળ ANTF એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું માળખું કાર્યરત કરીને સમગ્ર રાજ્યમાં 6 ઝોનમાં તેની ઓફિસ શરૂ કરેલ છે, જેના માટે કુલ 213 જગ્યાનું મહેકમ મંજૂર કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, મને ગૃહને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લામાં કાર્યરત SOG એ રાજ્ય લેવલે એજન્સી ATS સીધા નિયંત્રણ હેઠળ કામગીરી કરે છે, જેની સામે રાજ્યના વિશાળ દરિયાઈ કાંઠાનો ઉપયોગ અમુક વિદેશી તાકાતો ડ્રગ્સ ઘુસાડવા માટે જે કરે છે તેને ગુજરાત પોલીસ નાકામ કરે છે. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં સમગ્ર રાજ્યમાં
1647 ગુનાઓ નોંધાયેલા છે. આશરે 41,000 કિલો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવેલ છે. તેની કિંમત 3,727 કરોડ થાય છે. માન્ય અમિતભાઈ ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, અહીંયા જે આંકડા આપ્યા છે 24-25માં 97 આરોપીઓ પકડાયા છે અને 25-26માં 147. મારે માન્ય મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે આ પૈકી ડ્રગ્સ મંગાવનારા લોકો કેટલા છે જેની સામે ગુનો નોંધ્યો ને એની ધરપકડ થઈ હોય, તો ઓરિજિનલ જે મંગાવવાવાળા લોકો છે આમાં પૈકીના કેટલા છે અને એવા લોકોને ખુલ્લા પાડવા માંગો છો? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું આદરણીય સભ્યશ્રીને જણાવવા માંગુ છું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જ્યારે ડ્રગ્સ સામે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે બે વિષય પર આપણે ગંભીરતાપૂર્વક ધ્યાન આપેલું હતું કે પેડલર એટલે કે વેચવાવાળા એ જ લોકો હોલસેલરો પાસેથી મંગાવતા હોય છે. આમાં 3 રેન્જ છે. એક છે કે જે દેશની બહારની શક્તિ દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરતો હોય છે, જે મોટા ભાગે આપણી દરિયાઈ સીમાઓ પરથી આપણે એને પકડતા હોઈએ છીએ. બીજા હોય છે એના રિસીવર, જે આપણે આ કચ્છ જામનગરની અંદર અનેક લોકોને પકડ્યા છે. એનાથી આગળ જે પાર્ટ આવે છે એ એના પેડલર હોય છે. હવે એના સિવાયનો જે પાર્ટ છે સિન્થેટિક જે કહીએ આપણે, જે કેમિકલના મિશ્રણથી બનાવતા હોય છે, એ અલગ પાર્ટ થઈ ગયો. એનાથી આગળ આવે પેડલર. હવે પેડલર પાસેથી જે મંગાવે છે એ રાજ્યના ઘણીવાર એવા કિસ્સાઓ આવતા હોય કે રાજ્યનો કોઈ યુવાન હોય, કોઈ નાની ઉંમરનો વ્યક્તિ હોય, 25 વર્ષ 30 વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય, કોલેજમાં ભણતો હોય, કામ કરતો હોય, દુનિયામાં અલગ અલગ દેશોમાં પહેલાં ભણવા ગયા હોય, ત્યાંથી આ આદત લાગી હોય અને આદત જોડે જોડે ઇન્ડિયામાં પાછા આવતા હોય, ત્યારે આવા યુવાનોને એની ઉપર કેસ કરીને એનું જીવન બરબાદ કરવાની બદલે હું તમને 2 કિસ્સા આપ સૌની સમક્ષ મૂકવા માંગુ છું. વડોદરાનો, સુરતનો ને અમદાવાદનો. આ 2 મહિનાના કિસ્સા છે અને આ કિસ્સા એટલે આપણે ઊંડાણપૂર્વક સમજવું જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, જે પેડલરને પકડ્યો એટલે કે પેડલર એટલે જે વ્યક્તિ આ લોકોને ડિલિવરી કરતો હોય, જેમને માલ વેચતો હોય, ડાયરેક્ટ કન્ઝ્યુમરને એટલે કે ગ્રાહકને, એ પેડલરને પકડાતા જ એની પાસેથી જે માહિતી મળી કે કોણ એની પાસેથી લે છે ડ્રગ્સ, કોણ એની પાસેથી ખરીદે છે, એની પર અવારનવાર ફોન કરીને કોણ ડિમાન્ડ કરે છે. આપણે માનનીય અધ્યક્ષશ્રી એક પોલિસી બનાવેલી કે આ યુવાનોને આપણે સાચા રસ્તે લઈ જવા છે. એના પર કેસ કરીને એનું જીવન બરબાદ કરીને જેલમાં નાખીને આ આદતનો ઉમેરો કરીને આ આદતમાં હજી વધુ ગંભીરતાથી એ સંપડાઈ ના જાય તે માટે આવા જે લોકો છે એને કમિશનર દ્વારા કમિશનરના અધ્યક્ષ સ્થાને આ પરિવારને બોલાવવામાં આવતા હોય છે. એ પરિવારમાં એના માતા પિતા હોય, એના મિત્રો એને બોલાવીને સમજાવવામાં આવતા હોય છે. એનું કાઉન્સેલિંગ કઈ રીતે થઈ શકે તે સમજણ આપવામાં આવતા હોય છે. સુરત શહેરમાં, અમદાવાદની અંદર સ્પેશિયલ ડૉક્ટરો જોડે મળીને આ લોકોની કોઈ બી દિવસ માહિતી બહાર ના જાય ને આ લોકોને કાઉન્સેલિંગ કરીને ડ્રગ્સમાંથી કેવી રીતે બહાર લાવી શકાય તે માટેનો બી પ્રયત્ન કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, આ પ્રયત્ન કેમ કરીએ છીએ આપણે કે જો આ પ્રયત્ન નહીં કરીએ તો બીજા જે રાજ્યો, અમુક રાજ્ય એવા બી છે કે જ્યાંથી એમ કહેવાય કે ઘર ઘર સુધી ડ્રગ્સનું દૂષણ પહોંચી ગયું છે, પણ એ દૂષણ આપણા રાજ્યમાં ના પહોંચે તે માટે શું કરવું પડે? તો આવા લોકોને સમજાવટપૂર્વક કાઉન્સેલિંગ કરીને, અને આ વખતે તો માનનીય મુખ્યમંત્રીશ્રી અને કનુભાઈ દેસાઈએ માનનીય અધ્યક્ષશ્રી એમના બજેટમાં દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં એક નવું સેન્ટર ખોલવા માટેનું બી માનનીય અધ્યક્ષશ્રી નિર્ણય લેવામાં આવ્યો છે, જે સેન્ટરના માધ્યમથી આ પ્રકારના લોકો જે પેડલર પાસેથી લે, તમે જે કીધું મને કે પેડલર પાસેથી લે છે એનું કંઈ કરો જ કે નહીં, એટલે મેં સમજાવ્યું તમને. કચ્છનો કિસ્સો કે પાંડી બ્રધર્સનો કિસ્સો, આ બધું ટોપ ટુ એન્ડ એટલે કે આખા સર્ક્યુલરમાં ડ્રગ્સને વાવવાવાળો એટલે કે ખેતરમાં જેને ઓડિશામાં વાવ્યું હશે તે, ઓડિશામાં જે ખેતરમાં આ ખેતી કરાવરાવે છે એ વ્યક્તિ, આખો કિંગ પિન એટલે કે જે આ આખું પ્લાનિંગ કરે છે એ પાંડી બ્રધર્સ, ટ્રેનની અંદર જેને લોકોને મોકલ્યા એ લોકો, આ ડ્રગ્સ જે ટ્રેનમાં લઈને આવ્યું ને જેને રિસીવ કર્યું એ લોકો, અને એના પછી એના 4 પેડલર એટલે કે અલગ અલગ લોકોને જે માલ આપવાનો હતો એ લોકો, એટલે કે ટોટલ સર્ક્યુલર એટલે કે ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપ, આમાં એક બી લોકોને એ કેસમાં છોડવામાં ના આવ્યા. આપણે તમામ કેસોની અંદર ટોપ ટુ એન્ડ અને એન્ડ ટુ ટોપની પ્રક્રિયા પ્રમાણે માનનીય અધ્યક્ષશ્રી કામગીરી કરી રહ્યા છે. દરેક કેસની અંદર એવું નથી હોતું
માનનીય અધ્યક્ષશ્રી જે ટોપ પર બેઠેલો હોય એ 4 કેસની અંદર ઇન્વોલ્વ હોય, તો એ દરેક કેસની અંદર હમણાંથી એને આપણે અરેસ્ટ ના કરેલા હોય, એક કેસની અંદર જ અંદર હોય તો હવે છૂટશે એટલે પાછો અરેસ્ટ કરશે. પ્રશ્ન ક્રમાંક 4 માન્ય શ્રી ધવલસિંહ ઝાલા. માન્ય મંત્રીશ્રીને આપના માધ્યમથી પૂછવા માગું છું કે જે રીતે આપણે જીઆઈડીસીની ફાળવણી કરવામાં આવે છે તો એની અંદર અંદાજિત કેટલો ખર્ચ કરવામાં આવે છે? મારો બીજો પ્રશ્ન એવો છે કે બાયડ જીઆઈડીસીમાં કયા પ્રકારના ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, જે રીતે સભ્યશ્રીએ જે એમનો સવાલ કે જમીનના જ્યારે ભાવની વાત કરીએ ત્યારે કેટલા એકર જમીન છે અને કયો વિસ્તાર છે એ રીતે એની કિંમત નક્કી થતી હોય છે. બીજું, અત્યારે એમણે રોજગારીની જ્યારે વાત કરી ત્યારે જે વિસ્તારમાં જે ઉદ્યોગો સ્થાપવામાં આવશે એને ધ્યાનમાં રાખીને કોઈ આઈટીઆઈ કરેલા હશે, કોઈ એન્જિનિયરિંગ કરેલા હશે, એમને આગામી દિવસોમાં ત્યાં રોજગારી પણ મળશે. માન્ય તુષારભાઈ ચૌધરી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે હાલ અરવલ્લી જિલ્લામાં કેટલી જીઆઈડીસી કાર્યરત છે અને કેટલા લોકોને રોજગાર અત્યારે મળી રહ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના વિવિધ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસની સ્થાપના દ્વારા સમતલ અને ઝડપથી આર્થિક વિકાસ સાધવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર શ્રી દ્વારા ઔદ્યોગિક વિકાસ અધિનિયમ 1962 હેઠળ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવેલ છે. જીઆઈડીસી દ્વારા અરવલ્લી જિલ્લાની 3 તાલુકામાં 4 વસાહતોની સ્થાપના કરવામાં આવેલ છે જે કાર્યરત છે. જેની વિગત અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં વસાહતનું નામ છે ભિલોડા, વિસ્તાર 15.15 2004માં ચાલુ કરવામાં આવી છે. માલપુર તાલુકામાં માલપુર ગામે આયોજન કરવામાં આવેલ છે, ત્યાં 1 હેક્ટરમાં છે જે 1980માં ચાલુ કરવામાં આવેલ. એ જ રીતે મોડાસા 19.40 હેક્ટરમાં છે 1980માં. સિંગાણવાડામાં 35.21 2019માં ચાલુ કરવામાં આવી હતી. રોજગારીની જ્યારે વાત કરી ત્યારે જે રીતે જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે એમને જરૂરિયાત મુજબ એ લોકો રોજગારી પૂરી પાડે છે. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી શૈલેષભાઈ બાભોર. માન્ય અધ્યક્ષશ્રી, મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે, પણ મળી ગયો હોય તો હું બીજા કોઈને મોકો આપું. બીજો પ્રશ્ન એ છે કે સંકલિત ડેરી વિકાસ યોજનામાં યુનિટ દીઠ પશુ સહાયમાં છેલ્લા ક્યારે અને કેટલો વધારો કરવામાં આવેલો છે મંત્રીશ્રી જાણવા? માન્ય અધ્યક્ષશ્રી, આ સંકલિત ડેરી વિકાસ યોજના 2007-2008થી શરૂ કરવામાં આવી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદીજીએ અને હાલના પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ શરૂઆત કરવામાં આવી. જ્યાં સંકલિત ડેરી વિશે માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે ત્યારે 2024-25માં યુનિટ કોસ્ટ 70,000 હતી, એ વધારીને 90,000 કરવામાં આવી છે અને 58% સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી શામજીભાઈ ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ 2025 સૌરાષ્ટ્ર કચ્છ ઝોન અંતર્ગત કયા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025 અંતર્ગત લક્ઝરિયસ હોટલ, રિસોર્ટ, એડવાન્ચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઇકો ટુરિઝમ રિસોર્ટ વગેરે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવેલ છે. જી માન્ય સભ્યશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સ 2025 સૌરાષ્ટ્ર કચ્છ ઝોન અંતર્ગત કયા પ્રકારના સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે એમઓયુ કરવામાં આવ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2025 સૌરાષ્ટ્ર કચ્છ ઝોન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ઝોન માટે કુલ 1527 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવેલ છે. સદર એમઓયુ હોટલો, રિસોર્ટ, એડવાન્ચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઇકો ટુરિઝમ રિસોર્ટ વગેરે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટેના છે. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી અરુણસિંહ રણા. માન્ય અધ્યક્ષે ભરૂચ જિલ્લામાં તાલુકાવાર કેટલી અરજીઓ
મંજૂર કરવામાં આવેલ છે અને તેમાં કેટલી ચૂકવણી કરવામાં આવેલી છે તે વિગત જણાવશો. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ભરૂચમાં 156 ક્લેમ અરજીઓ આવેલ છે. એ પેટે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો અંકલેશ્વર તાલુકામાં 80 અરજીઓ આવેલ છે. એમાં ચૂકવણી કરવામાં આવેલ છે 553.77 લાખ. ભરૂચ પ્રોપરમાં 13 અરજીઓ આવેલ હતી, એમાં 54.52 લાખનું ચૂકવણું કરવામાં આવેલ છે. ઝઘડિયા તાલુકામાં 9 અરજી આવેલ હતી, એમાં 50.49 લાખ ચૂકવવામાં આવેલ છે. વાગરા તાલુકામાં 54 અરજીઓ આવેલ હતી, એમાં 533.76 લાખ ચૂકવણું કરવામાં આવેલ છે. આમ ટોટલ ભરૂચ જિલ્લામાં 11,92,55,000નું ચૂકવણું કરવામાં આવેલ. ડૉક્ટર દર્શનાબેન દેશમુખ. અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 અંતર્ગત વ્યાજ સહાય યોજનાના અમલીકરણનો સમયગાળો અને તે માટેની જરૂરી શરતો કઈ કઈ છે તે જણાવવા વિનંતી. આભાર. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 5/10/2022ના ઠરાવથી આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME યોજના જાહેર કરવામાં આવેલ છે. સદર યોજનાનો સમયગાળો તારીખ 5/10/2022થી 4/10/2027 સુધીનો છે. વ્યાજ સહાય માટેની શરતોની વાત કરીએ ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, એકમે સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. મોડી અરજીઓ સ્વીકારવામાં આવશે, પરંતુ લેટ સબમિશન સમયગાળો મળવાપાત્ર સમય અને સહાયમાંથી બાદ કરવાનો રહેશે. એકમે RBI માન્ય બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી ટર્મ લોન લેવાની રહેશે. એકમે પ્રથમ ધિરાણ ઔદ્યોગિક નીતિના અમલીકરણ સમયગાળામાં લેવાનું રહેશે. માન્ય અધ્યક્ષશ્રી, એકમ ઓછામાં ઓછું 5 વર્ષ સુધી સતત ઉત્પાદનમાં રહેવું જોઈએ. એકમે રોજગારીની શરતો પરિપૂર્ણ કરવાની રહેશે. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. जय नारा